વચનામૃત સારંગપુર 13. સ્વામિનારાયણ રે સંવંત 1877 ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્ય જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે, તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જેને પોતાના જીવાત્માને વિશે નિશ્ચય થયો હોય તે તો કોઈ રીતે ટળે નહીં, અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, શાસ્ત્રને વિશે તો પરમેશ્વરનું સમર્થપણું, અસમર્થપણું, કર્તાપણું, અકર્તાપણું એવી અનંત જાતની વાત છે. માટે એવું કયું શાસ્ત્ર બાર ચરિત્ર પરમેશ્વરે કર્યું હશે જેણે કરીને એનો નિશ્ચય ટળી ગયો? એ પ્રશ્નનો ઉત્તર કરો. પછી સર્વે મુનિ બોલ્યા, શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી. માટે હે મહારાજ, એ જીવને નિશ્ચય થઈને પાછો ટળી જાય છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને જ થાય છે. કાંજે શાસ્ત્રમાં પરમેશ્વરના પણ લક્ષણ કયા હોય અને સંતના પણ કયા હોય, માટે શાસ્ત્રે કરીને નિશ્ચય થાય તે જ અચળ રહે છે. અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. અને વળી ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે. અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી એવા જે અજ્ઞાની જીવ, તેમને વિશે પણ માં, બેન, દીકરી અને સ્ત્રી તેની વિગતિ રૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે, તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. કેમ જે શાસ્ત્રમાંથી
કોઈ કે પ્રથમ એવી વાત સાંભળી છે, તે પરંપરાએ કરીને સર્વે લોકમાં પ્રવર્તિ છે. માટે જેને ભગવાનનો નિશ્ચય થઈને ટળી જાય છે, તેને તો શાસના વચનની પ્રતીતિ જ નથી. એ તો કેવળ મનમુખી છે ને નાસ્તિક છે. અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહીં. કાંજે શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનના ચરિત્ર છે. માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે, પણ શાસ્ત્રથી બહારને હોય જ નહીં. માટે જેને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હોય, તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય અડગ થાય છે. અને કલ્યાણ પણ તેનું જ થાય છે. અને તે ધર્મમાંથી પણ કોઈ કાળે ડગે જ નહીં. મુક્તાનંદ સ્વામીએ શ્રી મહારાજને પ્રશ્ન પૂછ્યો, તમારા સ્વરૂપનો નિશ્ચય હોય અને તમારું ભજન સ્મરણ કરતો હોય, પછી તમારો નિશ્ચય જે છે એને છોડી દેશે, તો પ્રથમ નિશ્ચય થયો હતો કે નહોતો થયો? છોડ્યું કેમ એણે? આટલો જ પ્રશ્ન છે, પણ એમાં કેટલીક વસ્તુ લાવવી પડે. શ્રી મહારાજના વખતમાં જે ઘણા ગયા છે, પણ એના ઉલ્લેખ લાંબા નથી કર્યા, એ હલકા જણ નથી કર્યા, પણ મૂકી દીધેલા છે. મોટા મોટા માણસે મૂકી દીધા છે ને, એનું શું કારણ છે? પહેલાં તમને ભગવાન જાણ્યા, ભજન કરતો હતો અને પછી મૂકી દીધા, એનું કારણ શું છે એ તમે સમજાવો. ત્યારે શ્રીજી મહારાજના વખતમાં જો આ વસ્તુ હોય તો અત્યારથી કેટલી હોય? અત્યારે સ્વામિનારાયણનો ભગત હોય પણ 10 ઠેકાણે શ્રદ્ધા રાખે, એનું શું કારણ? છોકરો જન્મે ત્યારે બાધા બીજે કરવા જાય ને કીધેલું હોય સ્વામિનારાયણને, એનું શું કારણ? ભગવાનનો આશ્રિત થયા પછી સુખી ભગવાન થકી થયો હોય અને પછી નામ દે બીજાનું, તો એ અત્યારે કેટલું હોય? તો એ પ્રથમ એને નિશ્ચય થયો હતો કે નહોતો થયો? પહેલેથી જ એ તમને મૂકી દે છે, એ એમણે જોયેલા છે. ત્યારે કેટલાક ભગવાન લુગડા ભગવાને પહેરાવ્યા હોય, બધું કર્યું હોય, એ પણ નીકળી ગયેલા છે. એક જીવા ખાચરનો કારભારી હતો, દાદા ખાચરના પિતરાય થાય, પણ સ્વામિનારાયણ ત્યારે પણ સ્વામિનારાયણનું મોઢું ન જોવે. પછી ભગવાન એનું મોઢું આમ જાલીને કહ્યું, મેં તારું શું બગાડતું, મારું મોઢું જોતો નથી? હતા તોય સામે. ત્યારે એના તો ઘણા પ્રસંગ છે ને, ઘણા જતા કર્યા છે, હલકા છે. એટલે ભગવાને રોક્યા તોય રોકાણા નથી, પણ એ હલકી વસ્તુ છે એટલે બહુ એને આગળ નથી ધરી. પણ ગયેલા ખરા, એ તો પૂછે છે, એમણે જોયેલા છે. એનું કારણ શું છે? પ્રથમ નિશ્ચય થયો અને પછી મૂકી દીધો, ત્યારે એ થયો તારે વાંધાવાળો હતો કે મૂકવાનું કારણ શું? ત્યાં મોટેરા સંત બેઠા જ છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નને સમર્થન આપ્યું અને એમણે કહ્યું કે જીવાત્માને નિશ્ચય થયો હોય તો કોઈ રીતે ટળે નહીં. જીવાત્માની અંદર થયો હોય, એ ઘણાએ કહ્યું છે, બધાને, શાસ્ત્ર જાણનારને, બીજાને કે નહીં, તો તારી વાત જ સાંભળે નથી, અમારે ભગવાન ભજવા. એ પણ એને જોયેલું છે. હેરાન થઈ ગયેલા છે, પણ કે હેરાન જ થવું છે એમ કીધું. હા, ઘણા હેરાન થયેલા, નિશ્ચય ગયેલો નહીં, એ પણ એમણે જોયેલા છે. એ માયલો તો અત્યારે ખોળવો હોય તો ક્યાંકથી જ નીકળે,
એ જડે નહીં જલ્દી. એટલા હેરાન થયા પણ છોડેલું નહીં. વગર વાંકે જેલમાં પૂરે, હેરાન કરે તો પણ એ વસ્તુ એણે છોડી નહીં. એનું પણ એ એમ કે છે કે શ્રીજી મહારાજે સીધો નિશ્ચય કરાવ્યો હોય એ એમને બરાબર થયેલો છે. પણ નડે છે ક્યાં? તો કે જે શાસ્ત્રો બન્યા, જે ભગવાનના મુખમાંથી નીકળે એને શાસ્ત્ર કહેવાય છે. એ જુદું કરી આપે કંઈક. એ શાસ્ત્ર છે એની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર કરે તો એ નિશ્ચય જતો રહે. એટલે શાસ્ત્રને જે ભગવાન બોલ્યા છે અને કર્યું છે એ શાસ્ત્રને થોડા ડલ કહે છે. અને તમારા થકી સીધો નિશ્ચય થયો એ ટકી રહે છે, એ જતો નથી. પેલું કંઈ કરે એટલે એને જતું રહે. તમે એટલે જે શાસ્ત્રોમાં ચરિત્રો લખાણા ભગવાનના, અને અત્યારે ભગવાન 1877માં બોલે છે, અને એનું પૂર્ણ પુરુષોત્તમપણું તો 57માં થયેલું છે માંગરોળમાં. એટલે એના તમામ શાસ્ત્રો લખાતા જાય છે. હવે એવું ચરિત્ર કરે એટલે પેલો નિશ્ચય જતો રહે. ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કરવા માટે ઘણા અખતરા કરેલા છે. અહીં વડતાલ આપણો આમલો છે, ઈસણા પીપળાવના હરિભક્તો આવ્યા, ઘણા સંઘ લઈને આવ્યા. શ્રી મહારાજ પધારેલા અને ત્યાં બિરાજેલા. એ સંકલ્પ કરીને આવ્યા કે જો ભગવાન સ્વામિનારાયણ છે એમની પાસે આપણે જઈએ અને બધાએ ગમે તે કંઈ ને કંઈ વસ્તુ લઈએ, અને આપણે જઈએ આપણા બધાના નામ દે અને બોલાવે, અને આપણી પાસે જે વસ્તુ છે એ માગી લેતો એ માનવા ને તો ન માનવા. એ બધા સંગાયો. શ્રીજી મહારાજે પછી બોલાવ્યા કે અહીંયા આવ્યા. જો એમને સ્પષ્ટતા કરી શ્રીજી મહારાજે, ને ત્યારે ગૂંચવાણામાં જ પડત બધાએ. જો એને બોલાવ્યા ના હોત અને વસ્તુ માગી ના હોત તો એને ભગવાન નહીં કહેત. આ એક સમજ વગરનો વિષય હોય છે. કરોડો માણસ જેને પરમેશ્વર માને છે એમાં હવે તારું નામ દે અને વસ્તુ માગે તો જ એ ભગવાન થઈ શકે. આ જોતા નથી કરોડો માણસો. ત્યારે ભગવાને એના કલ્યાણ માટે એમને કહ્યું કે અહીંયા આવો બેસો. બધાના નામ દીધા, લાલદાસ, હરિદાસ, આવો બેસો. અને બધાએ જે લાવ્યા હતા એની પાસેથી વસ્તુ માગી. તું વેડ લાવ્યો, તો સુખડી લાવ્યો, તો કપડું લાવ્યો, તો પૈસા લાવો. પણ એમણે એક વાત કહી એમને, એ હતા પરમેશ્વર, એટલે કે જો આ તમારું નામ દઈને બોલાવ્યા અને તમારી વસ્તુ માગી અને મેં લીધી તો હું પરમેશ્વર છું, અને તમારું નામે ન દઉં અને તમને બોલાવું નહીં તોય પરમેશ્વર શું? તમારે કીધે હું કંઈ પરમેશ્વર થઈ જવાનો છું. જો એને સ્પષ્ટતા કરી પછી હરિભગત થયા. ત્યારે શાસ્ત્ર જે છે લખાય. હવે શ્રીજી મહારાજના જે ચરિત્રો છે એનાથી શાસ્ત્રો ભરપૂર છે. હવે શ્રીજી મહારાજે ક્યાંક ક્યાંક કેવું, પણ એ શાસ્ત્ર બાર નહીં, પણ પહેલાંને શાસ્ત્રની ગમત નહીં કે આમાં આવું કહેલું છે. બહુ લોકોને નિશ્ચય ગયો. સંતોએ કહ્યું છે ભગવાનને સામેથી કે ભગવાન તમે કોઈને એવું કહેતા નહીં કે હું પરમેશ્વર નથી, નહીંતર આને આ બંધ નહીં બેસે. અને તમારી ભગવાનપણાની જાત એટલે સ્વતંત્ર, તમારે એવું કાંઈ નહીં. શ્રી મહારાજે જૂનાગઢમાં જ્યારે પધાર્યા અને અહેમદ ખાન નામના રાજા, એને બહુ લોકોએ ભર્યું કે ભગવાન હોય અને ભગત હોય એની પાસે તરવારીઓ બંદૂકો હોય, જોડે નરા કાઠી, માટે તમારું રાજ્ય લઈ લેશે. ત્યારે તેનો પડાવ બહાર પડ્યો છે, પણ રાજમાં જો આવશે તો તમારું રાજ લઈ લેશે. એટલા બધા કાઠી છે એની જોડે. ત્યારે પંચાળાના હેમતસિંહ રાજા, જે ઝીણાભાઈ નામથી કહેવાય છે, એ એના કારભારી હતા. એને બધું સમજાવેલું. એટલે એ અહેમદ ખાન રાજાએ કહ્યું કે સ્વામિનારાયણ ભલે પધારે અને રાજ લઈ લે તો એને આપી દેવું છે, એનું આપ્યું જ ભોગવું છે. પણ એમને હાથી ઉપર બિરાજેલા અને રસ્તામાં એક ગરીબ માણસ એને કાકડી રૂપાળી સુંદર છે
તો કે એટલું જો ભગવાન જમે તો હું સુખી થાઉં. એટલે કાકડી એણે આમ ધરી. ભગવાન માવતને કહે છે કાકડી લઈ લે. લીધી એણે. હવે હાથી ઉપર ને લાખો માણસ ઊભા છે એને જોવા. એ કાકડી લીધી એણે, બે હાથમાં પકડી અને ખાધી. આ કોઈનું કામ છે? હાથી પર બેને કાકડું કરડે કોઈનું વિષય છે એ? ત્યારે બધાએ કહ્યું આને બધાએ ભગવાન માને છે, અને આ રાજા પણ અહેમદ ખાન મહારાજા પણ આને ભગવાન કે ખુદા જેવા કહે છે. આમને હાથી પર બેસીને ખાવાનું કંઈ જ્ઞાન છે? કાકડી કરડે આમ બેઠા બેઠા લાખો માણસની વચ્ચે. એ જ્યારે એ રાજાનો જે ચોક છે આવ્યો અને રાજા આમ બેઠેલો બારી ઉપર, ત્યારે નાગર એના કારભારી થોડાક હતા. એણે એક ભણેલો વિદ્વાન જોડે હતો, કાજી જોડે હતો. તે રાજાને ભર્યું કે આને તમે ખુદા કહો છો? ખાવાનું જ્ઞાન છે એ કહે, અને ભર્યું રાજાને. ત્યારે રાજા હતો બુદ્ધિશાળી અને જીણાભાઈને તૈયાર કરેલો હતો. પછી રાજા કાજીને પૂછે છે कि काजी खुदा का रूप कुरान में कैसा लिखा है? साहेब उसमें तो लिखा है कि खुदा दो परवाह है, कोई नहीं पड़ेली नहीं. ત્યારે પેલા અહેમદ ખાન રાજાએ કહ્યું કે આ ખુદા છે અને કોઈની પડેલી નહીં. એવા એવા ચરિત્રો જ્યારે પણ એ ભગવાને ત્યાં ભગવાન પણ દેખાડ્યો અને ગરીબનું કલ્યાણ કર્યું, પણ આ બીજા કોઈનું કામ નહીં. ત્યારે શાસ્ત્રમાં ન મળે એવું કરે એટલે પેલો એમને કાંઈ ન કરે તો પેલાને નિશ્ચયને કાંઈ થાય નહીં, એવો એમને એક ઉત્તર થયો. ભગવાને કહ્યું કે આ ઉત્તર જ ખોટો છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે સીધો નિશ્ચય કરાવવું એ નહીં ટકે, અને શાસ્ત્રથી નિશ્ચય જાય છે એ વસ્તુ ખોટી છે અને શાસ્ત્રથી જ થાય છે. આજે આપણે વિચારીએ કે શ્રી મહારાજને 200 વર્ષ થવા આવ્યા, આજે એને ભગવાન સાથી જાણે, આજે કેમ સાથી કરે, એમણે શું કર્યું છે એ ક્યાંથી જાણે? એ બધું શાસ્ત્રમાંથી જાણે. નહીં તો આપણને આજ શું ખબર? દાદા ખાતરની જાનમાં ભગવાન ગયા એ અત્યારે આપણને શી ખબર પડે? એને લખાણ કર્યું એટલે. એણે બહુરૂપ ધારણ કર્યા એ લખાણ ક્યાં છે? શાસ્ત્રમાં છે. અને એના ચરિત્રો તો એટલા બધા છે તે સાધુ એમ કહે છે કે અમારથી લખાય એમ જ નથી. શાસ્ત્રમાં શું છે? જો ભક્તિ માતા, હવે સગ્ગા જ એમના માતાજી છે, તો એ ભક્તિ માતાએ કહ્યું એ ઘનશ્યામ મને જે કંઈ ઉપદેશ કરવો છે તમે કરો. જો એમણે ઉપદેશ કર્યો એનું બની ગયું શાસ્ત્ર. એ લખાતું શાસ્ત્ર એટલે છૂટું પાડે એને શાસ્ત્ર કહેવાય છે. જેમ શસ્ત્ર એક ગમે તેને છૂટું પાડી દે, એક ગોળી ઠોકે તો દેહમાંથી જીવને છૂટો પાડી દે, અને આ શાસ્ત્ર છે. પણ એ ગમે તેનાથી શાસ્ત્ર બનતું નથી ને ગમે તેનું શાસ્ત્ર કામ લાગતું નથી, એ બની શકે નહીં કોઈનાથી. ત્યારે એ શાસ્ત્ર જે છે માતાજીને ભગવાન સંભળાવે, એની હરિગીતા જ કહેવાય. હે માતા એને બધું સમજાવશે, એક એક વસ્તુ એ ઘણી સુંદર સમજાવી છે ભગવાને. અને પછી માતાજી દેહ છોડશે. જેને મરવાનું નજીક આવે તેને શાસ્ત્ર સંભળાવો એમ કીધું છે. એમાં બધી વાત આવે. આટલા શાસ્ત્ર વાંચજો ને આટલા તો અડશો જ નહીં, એ ભગવાને કહેલું હોય. ત્યારે શાસ્ત્ર જે છે એ ભગવાન જે બોલે એ પૂરું સત્ય હોય એટલે એને શાસ્ત્ર કહેવાય છે. એ આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી કલ્યાણ કરે, એમાં જે બધું કહેલું હોય. અત્યારે શ્રીમાનનો જન્મ ક્યાં થયો, કોના થકી થયો એ જાણવું હોય તો શાસ્ત્ર જ વાંચવું પડે. અને એમનેમ સ્વામિનારાયણ કરે ગમે ત્યારે વછૂટી જાય, ખબર નથી એટલે એ વછૂટી જાય. ત્યારે શાસ્ત્ર જે છે એ શ્રીજી મહારાજે સાથે ને સાથે કરાવ્યા, અને અક્ષરધામમાંથી માણસો લાવેલા એ જ એનું લખી શકે, એને જ સમજણ પડે એટલા શાસ્ત્રો શ્રીજી મહારાજના સ્વરૂપ ઉપર લખાણા છે કે આપણે આખી જિંદગીમાં એને વાંચી પણ નહીં શકીએ. એ શાસ્ત્રમાં ભગવાન સ્વામિનારાયણે શું શું એમાં લખાવ્યું, એણે એ શાસ્ત્રો એટલા કિંમતી છે. અને ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી જે નીકળ્યા છે એ શાસ્ત્ર નહીં
એ બધાની ટોચ ઉપર છે. વેદો થયા છે એ આપણે સાંભળ્યું છે કે ભગવાનની વાણી ત્યાંથી ઉતરતા ઉતરતા બ્રહ્માંડમાં આવીને એણે લખ્યા, આ તો સ્વયં બોલે છે. એટલે શાસ્ત્રો જે છે એમાં શું લખાયું છે એને શું બધાએ જોયું છે એમાં, તો કે એમાં પરમેશ્વરપણું જોયું છે. એ ક્યાં જોયું, તો કે માંગરોળમાં. કેટલો સમય જોયું? 8 મહિના સુધી. શરીરમાંનું શરીર પલટાણું ક્યારે, તો કે એને તો માંગરોળમાં પલટાયું. શું દેખાડ્યું? આખું શરીર જ બીજું દેખાડ્યું, હજારોને લાખો લોકોને. ત્યારે આખો દેશ ખેંચાઈને ત્યાં ગયો કે આવું થાય છે ત્યાં. એનું જ્યાં પરમેશ્વરપણું છે એ મુક્તાનંદ સ્વામીએ પાસે જોઈને જ લખેલું છે. એટલે એ પૂછે છે કે આ થઈને મટી નો જ મટવો જોઈએ. અનંત કોટી બ્રહ્માંડ જેને ભજે એને અલ્પજીવને ભજવાના. જેને બ્રહ્માંડના દેવતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી એ અલ્પ માણસને કરવાનું. ત્યારે એમનું જે પરમેશ્વરપણું એમને દેખાડ્યું અને લખાયું એ એમ જ છે. જોબનજીને ઘોડે ઘોડે છે લખેલું ક્યાં છે કે તો ભક્ત ચિંતામણીમાં છે. અહીં જ્ઞાનબાગમાં હિંડોળામાં ભગવાન ઝૂલ્યા ત્યારે 12 રૂપે થઈ ને 24 ભુજાઓ કરી અને બધા એના હાર વસ્તુ ગ્રહણ કરી. એ લખાણ ક્યાં છે તો કે ગ્રંથોમાં. ભગવાન ડભાણના યજ્ઞમાં હતા ત્યારે 20-25 ઠેકાણે દેખા કરે. એ ક્યાં લખ્યું છે તો કે ગ્રંથોમાં. એ જાણવાનું એમાં જ છે. હવે જો ના લખ્યું હોય અને શ્રીમાન કોઈ ભજે તો કાલ ખવાર બીજો કોઈ ભરવે તો ખોટું છે એટલે મૂકી દે. અહીં જાણતો નથી. એટલે મુક્તાનંદ સ્વામી આટલા બધા વિદ્વાન, તમામ અવતારોના શાસ્ત્રોને જાણનારા, એ ખસતા નથી અને પેલું જાય છે કેમ? ત્યારે શ્રી મહારાજે એક વાત સમજાવે છે કે શાસ્ત્ર વાંચ્યા વગરનું, શાસ્ત્રમાં જાણ્યા વગરનો જે કંઈ થયું એ કામ નહીં લાગે, એ જતું રહેશે. એક ભગત હતો, આમ સારો હતો, ભજન કરતો, પણ એને એકનો એક છોકરો મરી ગયો. ત્યારે કહ્યું કે ભગવાન નથી, કે છે મારો લઈ ગયા એના કરતાં કોઈક બીજાનો લઈ ગયા હોત તો ભગવાન થઈ જાત. પછી મંદિર આવતો બંધ થઈ ગયું. છોકરા હાતર ભગવાન ભસતો હતો કે કલ્યાણ માટે ભસતો હતો. એટલે ભજવામાં પ્રકાર હોય છે બહુ જ. ત્યારે પરમેશ્વરનું સમર્થપણું, હવે પરમેશ્વરનું સમર્થપણું એ શાસ્ત્રમાં લખેલું છે. શ્રીમાનની કેટલી સામર્થ્ય છે એ શાસ્ત્રોમાં લખાણેલી જ છે. ત્યારે સમર્થપણું એ સમર્થ એટલે જે કંઈ ધારે તે કરી શકે એ એમ જ છે, એ બીજે કંઈ નથી. આપણે અત્યારે જે ભગવાન કહે છે એને કારણે સ્વામિનારાયણ ભગવાનને ક્યાં ક્યાં ભગવાનપણું જણાવ્યું, સામર્થ્ય ક્યાં ક્યાં જણાવી એ શાસ્ત્રોથી જાણીએ છીએ. ત્યારે લાલજી જે શેખ પાટમાં રામાનંદ સ્વામીનો સત્સંગ કરતા અને પછી ભગવાનના જોગમાં આવ્યા, એણે બધું જોયું. પહેલાં એ લાલજીએ આ શરીમાની કંઈ સમાધિ ઐશ્વર્ય કંઈ જોયેલું. એટલે શરી મહારાજ બધા ચોટેલા. તે લાલજીએ રામાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમને મૂકીને આ જે સ્વામિનારાયણ છે એમાં ચોટે છે. પણ એમણે જ્યારે જોયું ત્યારે એણે લખ્યું. ત્યારે જે વસ્તુ બને ને આ બ્રહ્માંડમાં કોઈનાથી ન બને એ લાલજીએ જોયું. એને તરસ લાગી છે, એની કથા કહેવાય ગઈ છે. પણ લાલજી જ્યારે સમુદ્રમાં પડવા જાય છે કે ભગવાન હવે મારાથી ચલાશે નહીં, તરસ લાગી છે, ભૂખ લાગી છે, હવે તો મરવાનો જ વિચાર થઈ ગયો છે, એટલું દુઃખ થયું છે. ભગવાન કે કંઈ નહીં લાલજી, તને તરસ લાગી છે કે હા મહારાજ, આપે પાણી અપાવી દીધું, કશો રહેવા દીધો નહીં. આપ બી પાણી આપને પણ મળ્યું નથી. ત્યારે લાલજીને કહે છે કે તને તરસ હોય તો આ સમુદ્રનું પાણી પી. હવે તેને ખબર જ છે આ તો ખરું છે,
અને એક શ્રીજી મહારાજ વચન બોલ્યા, એને ખબર છે બોલે એટલે એમ જ થાય. હવે એ પાણી જ્યારે પીધું ત્યારે ગંગાજળ જેવું એને થયું. આ દુનિયામાં કોઈનાથી બને નહીં. ગામમાં એટલે આખી દુનિયાના બાવા ભેગા કરો, શાસ્ત્રી ભેગા કરો, પુરાણ ભેગા કરો, યજ્ઞ કરો, અને સમુદ્રનું પાણી મીઠું થાય બની શકે જ નહીં. એટલે બધાએ નકામા પડે એની આગળ. પણ એ પીધું અને પછી આમ દેવતાઓ જાય, રામાનંદ સ્વામી આવે જાય, તે શ્રી મહારાજ પગે લાગે કે ભગવાન તમે પગે કોને લાગો છો? કે અત્યારે રામાનંદ સ્વામી આવ્યા હતા, આ દેવ આવ્યા હતા. પણ એ જાણીએ આપણે ક્યાંથી? એ શાસ્ત્રોથી. શ્રી મહારાજ જ્યાં કંઈ ભગવાનપણું બતાવે એ બધાએ જાણ્યું ક્યાંથી? પેલું લખાણ થઈને વાંચે એટલે. એ વાત કે પછી એટલું એનું સામર્થ્યપણું છે કે જેનું વર્ણન કરવું હોય તો આપણાથી વર્ણન થઈ શકે નથી. એટલું એમનું સામર્થ્યપણું શાસ્ત્રોમાં લખાયેલું. જ્યારે ભગવાને મૂર્તિઓની પ્રતિષ્ઠા જ્યાં જ્યાં કરી ત્યાં એની અંદર દાખલ થઈ ગયા અને બહાર નીકળ્યા, અને કાંઈમાં એમની શક્તિનો સંકલ્પ કર્યો અને કહ્યું બધાને કે આમાં હું રહ્યો છું. એ મૂર્તિઓ કોઈની પાસે હાર માગે, કોઈની પાસે ફળ લાગે, લાવ. એ જાણીએ આપણે ક્યાંથી? તો કે શાસ્ત્રોથી. ત્યારે સજીમાનું સામર્થ્યપણું. હવે એ તો ન હોય ત્યાંથી સાધુ ઉત્પન્ન કરે. લોકો સાધુ ઉત્પન્ન કરે, એ પ્રગટ થાય, માણકી ઘોડી કરે, પાર્ષદો કરી દે, અડરાટ લાખોમાં કરી દે. દાદા ખાતરની સામે જ્યારે યુદ્ધ આવે ત્યારે ભગવાન એકલા ગયેલા છે. એકલા પણ કરે શું? એ બહુ રૂપે થઈ જાય, નરા માણા થઈ જાય. એટલે પેલો લડવા આવેલો જે હોય તે પડી પડીને ભાગી જાય. એ સામર્થ્ય પણ જાણીએ શાથી? તો કે એના લખાણથી. નહીં તો આપણે તો સ્થળે જોયું નથી, સ્થળ જોયું પણ એ માણા જોયો નથી, આ બન્યું આપણે જોયું નથી. માનીએ શાથી? શાસ્ત્રથી. નિષ્કુળાનંદ સ્વામી તો એક શું કર્યા લખાય નહીં. એટલે વિના નાણે જગ જાણે, યજ્ઞ કરાયા પાર. વિના નાણે કાંઈ જ નહીં લ્યો અને યજ્ઞ કર્યા. આપણે તો 10 વર્ષથી બધું વેચી હાંટી, એક જ દાડો લગ્ન થાય તે 5 મણ લોટનું કે મણ લોટનું, એમાં હા નીકળી જાય બધાનો. હા નીકળી જાય, હાશ પાર આવ્યો. વિના નાણે જગ જાણે. જગ જાણે એટલે કાંઈ નહીં લો. જેતલપુરમાં બધા સંતોને હરિભક્તને બોલાવ્યા, કંઈ મારે લાખો માણા ભેળા કરવા છે, મારું સ્વરૂપ ઓળખાવવું છે, મારું સામર્થ્ય ઓળખાવવું છે. સારું મહારાજ, તો આપણે ઘીનું નક્કી કરો તમે બધાએ કેટલું થઈ શકે. ત્યારે 5 મણથી શરૂ થયું, કરતાં 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 100 મણે ગયા, પછી 2 મણે ગયા, 300 મણે ગયા. મહારાજ કે એટલે શું થાય? તો કે હવે તો ભગવાન તમારે જેમ કરો એમ કરો, અમારી જે શક્તિ હતી એ બધી કહી દીધી. નાણું નહીં પાછું, એ શેનાથી થાય છે? એના પ્રતાપથી થાય છે, એની સામર્થ્ય થાય છે. પછી તો હરિભક્તે કહ્યું ભગવાનનો 500 મણ. તો કે એટલે શું થાય? સારું, ભગવાન કે યજ્ઞ શરૂ કરો. કહે છે શરૂ કર્યો. એક કુંડલું હતું, એ ભગવાને જેતલપુરમાં આમ ત્રાસું કર્યું, ઘીથી ભરેલું હતું અને મોટું તપેલું મૂક્યું. હવે શું એણે એ બને જ ક્યાંથી? અને જે પરચા જગતના છે તદ્દન ખોટા છે, એ મેળ બેસેમાં નથી. એ આગળ લખી નાખ્યા હોય, હવે એને ક્યાં ખોળવા જાય કે ભાઈ ત્યાં આમ કર્યું હતું પછી લખાણા, એટલે એ કે મેળ બે નહીં. આ તો કોઈ બ્રહ્માંડમાં જ કોઈનું કામ નહીં. એટલે કોઈ 101 મેચ ઊંચા હાલે. હવે એ કુંડલું ત્રાસું કર્યું, તપેલું મેલ્યું. ભગવાન સ્વામિનારાયણ કહે છે આમાંથી અખંડ ઘી પડ્યા કરશે, તમે લોટ બાંધ્યા જ કરો. હવે ક્યાંય સાંભળ્યું છે? આપણા પંપલા ચાલે પાણીના, પણ આ ઘીનો પંપ ચાલ્યો ક્યાંય સાંભળ્યો દુનિયા? આપણે પંપ પચુક પાણી નીકળે, આ સાંભળ્યું છે કોઈ? એ જાણીએ ક્યાંથી? તક એના લખાણથી. ચાંગામાં
એક બારોટ હતા, એકાંતિક ભગત હતા. એના છોકરા 5-5 વર્ષના અક્ષરધામમાં જઈને પાછા આવતા. પછી કોઠી હતી. ભગવાન કે આમાં શું છે? કે અનાજ છે. હવે તમે મારી જોડે જોડે કાયમ રહો, ખેતી થાય નહીં તો આટલી કોઠીમાં જાણે કેટલા સુધી ચાલે? કે જ્યાં સુધી ચાલે ત્યાં કરે. ને તમે છો જ ને કહેશે. ભગવાને બારોટને કયો, એનું નામ આવું લખ્યું છે, નથો કે એવું કંઈ નામ છે, કે તમે જીવો છો ત્યાં સુધી દાણા નીકળશે. સાંભળ્યું જ કંઈ? આ દુનિયામાં એક તો ખોળી લાવો તો આટલી બધી તાણ પડે. આમને કાઢ્યા જ કરે, હડુડુડુડુ હડુડુડુ લીધા જ કરે બધાએ. સાંભળ્યું જ કંઈ? કોઠીમાં બાજરો એમને થાય. હવે શેને કારણે થાય? એ બાજરાના દાણા વિયાતા છે. શું થતું છે એના સામર્થ્યમાં જ કોઈને ખબર નથી પડે, પણ નીકળ્યા કર્યા. ત્યારે એને સામર્થ્યનો જ પાર નથી, એટલી એની સામર્થ્ય. એટલે એનું સામર્થ્ય પણ એટલું છે કે એને લાવીને આ શબ્દ જોડે બેસાડવું એ પણ કામ અઘરું છે. તમે શરીરમાંનું કંઈ પણ કરશો એટલે તમને એનો અનુભવ થયા વગરનો રહેવાનો નથી. લાખો હરિભગતને આના સમર્થપણાનો અનુભવ થયેલો છે બધા, પણ લાખો માણસના દ્રષ્ટાંતો આપણે વીણીને ભેગા કરવાના કેટલાક લખાણા નથી. એટલે મુખ્ય તમને જે પ્રસંગો કયા છે એ અલ્પ કહેલા છે. એટલે સ્વામિનારાયણ ભગવાન છે એમાં એટલું જાણી રાખવાનું કે એ સમર્થ છે, ધારે તે કરે. બીજો એક વિષય કહેશે કે મેં અસમર્થપણું જણાવ્યું છે, કંઈ સામર્થ્ય મેં પ્રગટ નથી કરી, એ જરૂર પણ નહીં. ત્યારે એ પણ ચરિત્ર એમનું લખાયેલું છે. એ વનમાં જ્યારે પધારે છે ત્યારે પૃથ્વી પર એ અન્ન અને પાણી વગરના પડી જાય છે. એ પણ એમણે જ કહેલું છે. અને એમને ઉત્તરમાં જવું તો ત્યારે હિમાલય મૂર્તિમાન આવે છે. ભગવાને પૂછ્યું કે તમે કોણ છો? એ જગતા તું મૂર્તિમાન હિમાલય છો. તો આપણે ક્યાં જવું છે? કે મારે ઉત્તરમાં જવું છે, કે આ ગુફામાં પ્રવેશ કરો એટલે બહાર નીકળાશે. હવે એમને આને પૂછ્યું. એટલે સતશાસ્ત્રો એનું નામ છે કે બધું જ એમાં જણાવેલું હોય. નહીતર સારું જણાવે અને પેલું હલકું થઈ ના જણાવે. જે કર્યું હોય લખાયેલું હોય. ભગવાન સ્વામિનારાયણ એકદમ માણકી ઉપર બેસીને સારંગપુરમાં પધાર્યા અને આફળા ફાફળા થઈને જીવા ખાચરને કહે છે, હે રાજન, મને પાછળ મારવા માણસ આવે છે એટલે તારા ઘરમાં મને સંતાડી દે. જો આ જાણે છે શું કહે છે? ભગવાન, આ બ્રહ્માંડમાં તમને કોણ મારનાર છે? તમે આમ કરો ને અક્ષરધામમાં જાય. તમને આ બ્રહ્માંડમાં કોણ મારનાર? કે એ બધું જવા દેતો. અત્યારે ભગવાને એમના ઓરડામાં અંદર દાખલ થયા અને તમે મારો પહેરો ભરો. ભગવાન અંદર જઈ અને બારણાને હાંકળ વાંખો અને ત્યારે હાંકળ નહોતી અંદર. એ જીવા ખાચરને કહે છે, હે રાજન, અહીંયા હમણે સાંકળ તો ફિટ કરી દે, વાંખીને મારે બેહવું છે. કે ભગવાન હું પહેરો ભરું તો કે તારો વિશ્વાસ નહીં. કેટલું અસમર્થપણું. એણે આ કહે છે, તમને ભગવાન આ તમે શું કરો, આવું કરો છો? કે એ બધું જવા દે. તે હાંકળ મારનારને બોલાવી લાવ્યા, હાંકળ મારી અને પછી નિરાતે બેઠા. એટલે એનું અસમર્થપણું શા માટે એણે કર્યું એમાં આપણે કંઈ લાંબુ સમજી શકીએ નહીં. બતાવવાની જરૂર ન હોય અથવા એમને ચરિત્ર કરવું હોય એ પણ બધું વીણવું પડે. ક્યાં એને અસમર્થપણું જણાવ્યું છે, શા માટે જણાવ્યું છે એ વિશે આપણે કંઈ પણ કહી શકીએ નહીં. એ ભગવાન છે, જે કરવું ઘટે તે જ કરે. અસમર્થપણાનો પણ પાર નથી. પણ જો આ માણસ શાસ્ત્ર ન વાંચે તો આ બધી વસ્તુ એને એક જ હરોળમાં સમજવી પડે. સમર્થપણું જેનું છે, અસમર્થ થાય છે તે જ છે, બીજો કોઈ નથી. ત્યારે અસમર્થપણું એ ગ્રંથોમાં જ આવશે. એટલે આ જે ગ્રંથો છે એને
સમજાવ્યા વગરનો તમે ગ્રંથ આપો એમાંથી અવળું કાઢે. જેમ નાનું છોકરું હોય તમે 100નું આપો તો કંઈ સમજી શકે નહીં. આ ગ્રંથો પણ ન સમજી શકે. એમાં બધી વસ્તુ આવે તો અત્યારે જગતજને બુદ્ધિશાળી બહુ જાણે પણ સ્વામિનારાયણનું બોલે ત્યારે હાવ ખોટું બોલે. કેમ ખોટું બોલે? એને શાસ્ત્ર વાંચ્યું નથી. તદ્દન ખોટું નીકળે એનું હાવ બોલેલું. શું નથી એણે કર્યું? એણે શાસ્ત્ર વાંચ્યું નથી કોઈ દાડો અને એ બોલ્યો. ત્યારે અસમર્થપણું એ પુરુષોત્તમ નારાયણ છે એણે જણાવેલું બહુ છે. એટલે આપણે બીજા દ્રષ્ટાંતો આપી આપીને સમજવા એના કરતાં સજીમાને સમજી લેવાના સમર્થ છે. સમર્થ છે એટલે બધી સામર્થ્ય છે એની પાસે. અસમર્થ છે એ બહુ જ છે. એટલે ભગવાને અસમર્થપણું શું કરવા દેખાડ્યું, શા માટે દેખાડ્યું, એનું કારણ તો એ જ જાણે છે. પણ આમાં આવવાનું ખરું. એટલું આવે તે સામાન્ય માણસને તો શંકા ઉત્પન્ન જ થાય. શંકા જ ઉત્પન્ન થાય કે આ ભગવાન ના હોય. પણ પેલું સામે કહ્યું છે એનું શું? એકનો એક જ આકાર છે. સમર્થપણું દેખાડે છે તોય તે છે, અસમર્થપણું દેખાડે તો એનો એ જ આકાર છે. એટલે એ શાસ્ત્રોમાં બધો લખાયેલો છે. એટલે અસમર્થપણું એનું બહુ જ છે. પણ જ્યારે જ્યારે તમે સજીમાના શાસ્ત્ર વાંચશો ત્યારે આ સમર્થપણું અને અસમર્થપણું એની જોડે જ આવશે. એનું જોડે જ આવશે. અતિ આવશે ભાવ જ કે જે સામાન્ય માણસ પણ ન કરે એટલું આવશે. પણ અસમર્થપણું દેખાડવાનું કારણ જ જાણે એ આપણને ખબર નહીં. શ્રીજી મહારાજ જેતલપુરમાં હતા. પેશવાઈ સરકાર અસુરોની બંભેરણીથી સજીમાનને પકડી અને જેલમાં પૂરવા. એ બેરક જેતલપુર જ્યારે આવે છે ત્યારે સજી મહારાજ અસમર્થપણું જાણે. જો એને આમ કે આમ કર્યું હોત તો પડી ગયા હોત બધા. તો અસમર્થપણું જણાવીને પોતે ચલોડા જતા રહ્યા ઘોડી પર બેસીને. પછી જખ મારતી બધી બેરક પાછી ગઈ. ત્યારે પેશવાને ખબર પડી કે અમને ખબર પડી જાય છે. એવા હજારો પ્રસંગ સજીમાના અસમર્થપણાના આવશે. ત્યારે જાણી લેવું કે ભગવાને કંઈક કારણ માટે આ કર્યું છે. એનું કારણ એ જ જાણ્યું. અસમર્થપણું પુષ્કળ આવશે આમાં. નિષ્કુળાન સ્વામી ભક્ત ચિંતામણીના અંતમાં લખ્યું છે કે અમારી ભક્ત ચિંતામણી આવી જાતના હોય તેને ક્યારેય તમે આપતા નહીં. અને જો તમે આપશો તો મહાદુઃખને પામશો. શું કામ વાપર્યું? પેલું સમજી શકે નહીં અને વાંકો બોલે. ત્યારે નિષ્કુળાનજી દુખાય કે મારા લખાણથી સજીમારને આવા કીધા, આટલાને એના નામ આપ્યા છે, આટલાને તમે આપશો જ નહીં. આજે પણ એ જ ક્વોલિટીના છે. અને જો તમારે કષ્ટ આવ્યો છે અને આ ભગવાનનું ચરિત્ર તમે સાંભળશો અને વાંચશો, તમે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં દ્રઢતા કરશો તો ભગવાન તમારું દુઃખ માત્ર ટાળશે. પણ પહેલું જોડે લખ્યું એણે. એ કેટલીક વખત ઘોડા પરથી પડી ગયેલા ત્યારે એમ કહે છે કે હવે મારો દેહ નહીં રહે. હવે બધાના દેહને ઉત્પન્ન કરનાર એમ કે મારું દેહ નહીં રહે. હવે એવું નિષ્કુળાન સ્વામી ક્યાંય બીમાર થયા છે, કઈ સાલમાં થયા છે એનું પણ લખાણ કરે. એટલે અસમર્થપણું એનું પણ પુષ્કળ આવશે. પહેલાંને શું કરવા સમજાવે છે? પેલો પ્રશ્ન એવી જાતનો છે. નિશ્ચય તેના મટી જાય છે તો પહેલાં થયો જ નહોતો એનું કારણ હતું કે અથવા બીજું કોઈ કારણ છે. ત્યારે સામે પાછું ફેર સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું કે એને સીધો જે નિશ્ચય થાય છે એ ટકે છે અને ભગવાન એવું ચરિત્ર કરે તો એને નિશ્ચય જતો રહે. એના બંનેના જે પ્રશ્નો છે એ આ બ્રહ્માંડમાં કોઈને પૂછતા આવડે નહીં અને આનો ઉત્તર તો કશો કોઈ પાસે નહીં. ત્યારે એને સમજાવે છે કે શાસ્ત્ર વગર નિશ્ચય ટકવાનો જ નથી. એ કહેશે એ ખબર ખ્યાલ નહીં કોઈને. અને એમાં ને એમાં પુરુષોત્તમ નારાયણ કહેશે. અનંત કોટી બ્રહ્માંડના પતિ કે છે એ આમાં જ આવશે અને એમાં હું ભગત છું એ આમાં જ આવશે. એટલે જેમ ડાક્ટર પૂરું દવાને જાણતા હોય એના હાથની દવા લેવાય,
એમાં શાસ્ત્ર પૂરા જાણતો હોય, એના થકી સાંભળ્યા હોય તો બેહે, અને એની માટે છૂટું વાંચવા જાય, જેમ આપણે ડાક્ટરની લખેલી દવા પ્રમાણે ન લે કે પેલી મને જે લાલ છે ને એ ગોળી બહુ ગમે છે, તે પેલો ન હાલે, હવે હાલા લાલ લઈશ તો હા નીકળી છે તારો. ડાક્ટર લખી આપ્યું છે કે ના જાઓ. એમાં શાસ્ત્રો છે એ આ સંપ્રદાયમાં ભણાતા રહે છે, સમજાવાતા રહે છે, અને એના થકી સમજે તો, નહીતર આ કંઈ જાય જ. પરીક્ષિત રાજા કથામાંથી ઊભો થઈ ગયો છે ને સુખદેવજીની કે આ મારે નથી સાંભળવી. પછી સુખદેવજીએ વિચાર કર્યો કે આ ભગત જ નથી મૂળમાં તો, એટલે આને નહીં બેસે. પછી એની બીજી વાત કરી, પણ આ વસ્તુ જતી કરી દીધી. અત્યારે જે આ મશીન ગનો હોંપે એ તો તાલીમ આપી હોય ને ક્યાં ફોડવાની કેવી ફોડવાની એને હોંપે, પણ બહુ ભાભો કોક બેહાડ્યો હોય મારી નાખે કે બીજું કંઈ ભરડી નાખે લેવા દેવા વગરના. એમાં શાસ્ત્ર કોઈ બુહાને આપ્યું હોય તો અવળું ભરડી નાખે, આમાંથી જ લાવે. તમારા જે સ્વામિનારાયણ ભગવાન કહેશો, પણ શિક્ષાપત્રીમાં તો એ કહે છે હું કૃષ્ણને ભજું છું. તમે શાના માંડ્યા છે? હવે શું કરું? પણ એમાં એટલી બુદ્ધિ વાપરી છે કે આખા બ્રહ્માંડના માણસો આ ભગવાનના શિક્ષાપત્રીના વચનો સાંભળે, અને આખું બ્રહ્માંડ સ્વામિનારાયણના સત્સંગમાં આવે એનું કલ્યાણ થાય. એટલા માટે ભગવાને અસમર્થ પણ વાપર્યું. આખી શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ન નીકળે, સ્વામિનારાયણની મૂર્તિ નીકળે, પણ પૂજાની મૂર્તિ આપી ત્યારે એની જ છે બધી. દીક્ષા આપે તો એમના વંશના એમના પુત્રો જ આપે છે, બીજું કોઈ નહીં. પણ એણે એમ લખ્યું છે કે મારા આશ્રિતો માટે લખું છું. એને આશ્ચર્ય આવે એને માટે લખ્યું છે, બીજાને કામનું નથી. પણ અસમર્થપણું આવે શાસ્ત્રમાં. છે બધું એનું ને એનું જ, બધા અવતાર એના જ છે, બધી શક્તિ એમની જ છે. પણ નન સંતોએ કહ્યું આ ભગવાનની જાત એવી એને કાંઈ પડેલી જ નહીં, એવું નન સંતોએ કહ્યું છે. એની જાત જ એવી, એને શું પડેલી? કોઈ નહીં. ગમે તેનું નામ દે ને, પણ છે એ જ, એટલે એને શું? ત્યારે એને અસમર્થપણું જ્યારે આવે ત્યારે પેલું સમર્થ અને એમનું ને એમનું અસમર્થપણું એક જ વસ્તુ છે, બદલાતી નથી. શ્રી મહારાજે કહ્યું કે હું મારામાં કર્તાપણું સમજું. હવે એને બીજા દ્રષ્ટાંતો લાવીએ તો એની એ જ વાત સમજવાની છે. કર્તાપણું એટલે ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં જન્મ ધારણ કર્યો, અને જે કંઈ તમે જુઓ છો બધું એનું જ છે, એમનું જ કરેલું છે, બીજા કોઈનું આમાં કરેલું નથી કાંઈ. સમાધિ કરીને અક્ષરધામ દેખાડ્યું તે પણ આમણે, તેડવા આવે તે પણ આપોતે, લીલા કરી તે પણ આપોતે, ઉત્સવ સમયા કર્યા તે આમણે. એમનું કોઈ પણ વસ્તુ જડ વસ્તુ છે એમાં પરમેશ્વરની બુદ્ધિ રાખીને એ પણ સંગ્રહાય. એટલે જે કંઈ છે એ બધું શ્રી મહારાજે જ કરેલું છે, અને જે કંઈ જોઈએ છે આપણે બધું એનું જ કરેલું છે, બીજા કોઈનું નહીં. એટલે કર્તાપણું છે એવી અનંત વાતો છે એમની તો કર્તાપણાની પણ. ત્યારે એના જ બધા ગ્રંથો છે જે તમને મૂર્તિ પૂજવા આપી પણ એમણે જ આપેલી, પટ પ્રતિમા છે પણ એમની જ આપેલી છે. જે કંઈ છે એ બધું એમનું જ છે. ચરણારવિંદ પાડી આપ્યા પણ એમના જ છે. અક્ષરધામ પણ એમનું જ છે. બીજા જે કંઈ ધામો છે એ એમના જ છે. જે કંઈ છે એ એમનું છે. ત્યારે એ કયા અનુસંધાનમાં સમજાવે છે? પેલો જે શાસ્ત્ર કોઈ દાડો જાણ્યા નથી ને એમનેમ ભગવાન ભજે એ જાય છે, આવું સમજી જાય ક્યાં? ત્યારે કર્તાપણું એટલે જે કંઈ કામ હોય એ શરીરમાંને કહેવું, એ બુદ્ધિ એમાં લાવવાની.
એ કરી જ દે. કોઈના ઘરમાં ભૂત પ્રેત શત્રુ કામણ ટુમણ રોગ જાત જાતનું કરેલું હોય, પણ એ બધું તમે જે માનતા હોય કાઢી અને એક સ્વામિનારાયણ બેહાડો, તેને ગેસ છૂટક્યો. એ કરી જ દે. ભૂત પ્રેતનો ઉદ્ધાર એણે કર્યો. ભગવાને એક વખત ગઢપુરથી વડતાલ પધારતા હતા. એમાં મોરજ નામનું ગામ આવ્યું. ત્યાં એક તલાવડી હતી. એ ઘણા ભૂતો ભેગા થઈને ત્યાં રહે અને ઘણા લોકોને બીવડાવે. ભૂતોએ કહ્યું કે કલ્યાણ કરે તો આ સજી મહારાજ કરે, બીજા કોઈનાથી આપણું કલ્યાણ થાય એવું છે નહીં. ત્યારે સજી મહારાજ જ્યારે પધારે છે તે પહેલાં પાર્ષદો રાજાઓ, કાઠી રાજાઓ એ આગળ હતા. એટલે સજીમાને રોકવા માટે એ બધા હજારોની સંખ્યામાં ભૂતાવળ ખડખડાટ કરીને અવાજ કર્યો. એટલે પાર્ષદો અને બધા હતા જે કાઠી રાજાઓ કે આ શું? એટલે બધા ઊભા રહ્યા. સજી મહારાજને પૂછ્યું કે આ શું અહીં થયું? સજી મહારાજ કે આ ભૂત પ્રેત છે, એ ઉદ્ધાર માટે ઊભા છે, અત્યારે તમે એના માટે રોક્યા. ભગવાને ભૂતડાનો બધાનો ઉદ્ધાર કર્યો. કંઈનો ઉદ્ધાર એને કર્યો, ભટકાવા જોઈએ. આટલી વાત સમજીને જો બેસી રહી તો બહુ જ એ વાત સમજાણી. ત્યારે બધા આ બ્રહ્માંડમાં બધા મુક્તો લાવ્યા. એ ભગવાન આવ્યા ત્યારે જ ગયેલા બધા અહીંથી જ. ભગવાનને સંભાળ્યા ત્યારે મય તો એવા સંતો ગયા કે બધા તમે જમી લો, ભગવાન મને લેવા આવવાના છે અને પછી હું જઈશ. જમી લે પછી ભગવાન લઈ જાય. પણ કરેલું બધું આનું છે. એટલે કંઈ આપણે કંઈક હોય તો આમાંથી સમજવાનું એ કે કંઈ પણ હોય, સજી મહારાજ તમે આ કરી દો, મારે ક્યાંય જવું નથી. એક કરતા છે. અને એક ભણ્યા વગરના સાધુ હતા. એણે કહ્યું અમે જે પણ શું કરીએ? તો કે તમે એને સોટી આપી છે, એક છેડો અડાડશો એટલે એને સમાધિ થઈ જશે, અને બીજો છેડો અડાડશો જાગશે. આ સાંભળ્યું છે કોઈ ક્યાંય કેવું હોય? લાકડાનું ઠેબું પણ સજીમાનું બતાવેલું. જેટલું કંઈ તમે વાંચો, જુઓ, પરચા કેવ, મંદિર કેવ, શાસ્ત્ર કેવ, સંતો કેવ, ધર્મવંશીની ગાદી સ્થાપન જે કંઈ કેવ, એમાં સજી મહારાજ પોતે છે, બીજું કોઈ એમાં નહીં. અને અત્યારે કંઈ ચાલે એના ઉપરથી જ ચાલવાનું બધાને, બીજા કોઈનું આમાં નહીં. બધાએ સુખમાં દુઃખમાં સજીમાની પ્રાર્થના કરેલી છે. એ કરતા પણ જેટલા પરચા પૂર્યા, જે કંઈ છે એ બધું સજી મહારાજ ઉપર લખાયેલું. હજારો ગ્રંથો લખાણા, પણ એ સજી મહારાજે એ શબ્દો જ આ બ્રહ્માંડમાં ન મળે. એ આત્માની અંદર ઉતરી અને પછી લખાય. આમ અક્ષર જ ગોઠવાતા જાય. હવે એ જેણે પુસ્તકો લખ્યા છે નિષ્કુળાનંદ સ્વામીએ, હવે કંઈ બહુ થોડું કંઈ BL BCom હતા કે બે હતા ચોપડી ગામડિયામાં, એણે આમ બધા થઈને જો એના ગ્રંથ જે છે 25 અને એને ખોલીને એના અર્થોવાળા કરવાના થાય તો હોય ગ્રંથો થાય. દુનિયામાં થોડા ગ્રંથો હોય એને વાંચ્યા કરીને કે અહીં તો એનો પાર નથી, હજુ તો નીકળ કરશે, કરેલા એના. ત્યારે સંતોમાં સામર્થ્ય આવી. એ સજી મહારાજે, સજી મહારાજ અંદર રહીને એ કર્યું. દિવાલને હારવા નીકળે ગમે ત્યાં, એ પણ સામર્થ્ય નહીં. એટલે આખો આ સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય છે. એક એના નામથી કેમ કહેવાય? તો કે એણે જ કર્યું છે. એટલે આ સંપ્રદાય કોનો? કે સ્વામિનારાયણનો. આ સાધુ કોના? કે સ્વામિનારાયણના. આ મંદિર કોનું? કે સ્વામિનારાયણનું. આ આચાર્ય મહારાજ કોના? કે સ્વામિનારાયણના. આ હરિભગત કોના? કે સ્વામિનારાયણના. આ ટીલું કોનું? કે સ્વામિનારાયણનું. આ કંઠી કોની? એ પણ તમને ઓળખી જાય કે આ સ્વામિનારાયણની આવી જ છે. એ કંઠી કોઈ વસ્તુ આવી કે સજી મહારાજ આવ્યા. એટલે તમે કોઈ ક્રિયા કરો એમાં સજી મહારાજ આવે. કરતા એક લાઠીદળ ગામ છે, એમાં સંતો મંદિર કરવા ગયા. મંદિર કર્યું પણ વરસાદ પડવા માંડેલો, ખેડૂતો કામે ચડી ગયા. મંદિરનું કામ થોડુંક અટક્યું,
પણ એક હરિભગતા એને કહ્યું કે ભગવાનનું કામ કરીશ તો તારું કામ સજી મહારાજ કરશે. સારું સ્વામી. એટલે એને વાયું નહીં અને મંદિરનું કામ પૂરું કર્યું. પછી સ્વામીએ કહ્યું તલ વાવી દે. આ કરવા છે મોટા કોને? એ સાધુ કોના છે ભગવાનના? એ કહે છે કોને? સ્વામિનારાયણને કહે બધું કે તલ વાવ્યો. તલ વાવ્યા તે ઊંટ જાય તો દેખાય નહીં એટલા કહે તલ મોટા થયા. એ કર્યા સજી મહારાજે. અને આપણી તલ્લી હોય તે એક વેચ ઊંચી થાય. પછી સ્વામીએ કહ્યું તો કાંઈ બીજું ઈચ્છા હોય તો કહે કે કંઈ ઈચ્છા નથી, તમે રાજી, બધું છે સજી મહારાજ કૃપાથી. તો સજી મહારાજ એટલું કરી આપે કે કાયમ ઘરમાં 500 રૂપિયાની મૂડી રહે અને દુજાણું રહે, કાજા રહેશે. એ જીવ્યો ત્યાં સુધી મૂડી 500 રૂપિયાની વાપરે તો એ રહી, એ કાયમ રહેતી છે. આપણે કોક દાડો 5000 હોય ને કોક દાડો 5000 અખાડા ઉતરી ગયા હોય અને કાયમ દુજાણું રહેશે. હવે કાયમ રહેતું છે. કોકને એક ડોબું 2-3 ડોબા હોય તે 2 વહુકી ગયા હોય અને એક વિયાણું હોય તો પાડું મરી ગયું હોય. કાયમ દુજાણું હોતું છે કોઈને, બધાએ વારાપતિ લેવા જાય. એ બે રહ્યું. જ્યારે દેહ મૂક્યો ત્યારે ભગવાન લેવા પધાર્યા અને એના પરિવારને કહ્યું કે આ 500 રૂપિયા ભગવાનના રાખેલા છે એટલે આ ગરડે આપી આવો, અને દુજાણું છે એ ભગવાનનું રાખેલું એટલે તમે ગરડે ભેંસ આપી આવો. એટલે કરતાપણાની ઘણી વાત છે, પણ મેં આટલું તમે વિચારો કે આખો સંપ્રદાયમાં જે કંઈ છે, જે કંઈ થયા કરે છે, જે કંઈ થયું એ બધા એના કરતા સજી મહારાજ છે, બીજું કોઈ નહીં. જે કંઈ સંગ્રહણું એ બધું એના સ્પર્શવાળું. અત્યારે પગલાં છે સજીમાના પાડેલા, જે કંઈ છે, જે કંઈ ઊભું કર્યું તે સજી મહારાજે ચાલુ કર્યું, તે સજી મહારાજે ચાલી રહ્યું છે, તે એનું કારણ સજીમાના બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આ બંધ જ થવાનું. એ ચાલુ કરેલું પરમેશ્વરનું છે. એટલે તમારે કંઈ પણ કામ હોય તો કહેવું સજી મહારાજને, અને જેણે 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 કહ્યું એ બધાને કરી આપ્યું. એટલે કર્તા વિશે બીજા દ્રષ્ટાંતો બીજે ખોળી લાવવા બીજા ગ્રંથોમાંથી, પણ સીધું સાદું વાક્ય છે ભગવાનનું, કરતાપણું સમજવા. એનું કરતાપણું 12 લાખો લોકોને કીધું છે, અને લાખો લોકોએ ભગવાને પ્રાર્થના કરી છે કે તમે અક્ષરધામના પતિ છો, તમે પુરુષોત્તમ નારાયણ છો, શું જોઈશ તારે? તેને કરી આપેલું છે. એટલે કરતાપણું. બીજું છે અકર્તાપણું, એને કહેલું છે. અકર્તાપણું મેં કંઈ નથી કર્યું. જે દુનિયામાં એક એમ કે છે અકર્તાપણું, તો સામે એને કરતાપણું જે કહે છે એ ભક્ત ચિંતામણીમાં 101 પ્રકરણ આરંભીને 6 પ્રકરણ સુધી એ કહેલું છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને શું સમજ્યા બધા? એને પોતા જે અક્ષરધામ છે એમાંથી શરીર પ્રગટ કર્યા, અક્ષરધામમાંથી એ પોતે પ્રગટ થયા. અને જ્યારે જ્યારે અવતારો બીજા થાય ત્યારે એમાં લીન થઈ જાય. ત્યારે સ્વામિનારાયણ ભગવાન જે પુરુષોત્તમ એમાંથી અવતાર થયા એ ભગવાને 1000 વખત આ વચનામૃતમાં જ કહેલું છે. આ કરતાપણું. ત્યારે આપણા નંદ સંતોએ શ્રીમાનની સ્તુતિ કરી, સર્વ અવતારના અવતારી જાણીને એક અવતારને લાવીને આપણા નંદ સંતોએ સ્તુતિ કરી, અને સ્તુતિ કરી અને પછી સર્વેના અવતાર સજીમાની સ્તુતિ કરી. ત્યારે સજી મહારાજે કહ્યું કે તમે જે આ મારી સ્તુતિ કરી બધા અવતારોની, એ માયલું મેં કંઈ જ કર્યું નથી. તમે ખાલી મને કહો છો એ માયલું શું મેં કર્યું છે? કેટલી બુદ્ધિ ચલાવવાની રહી આમાં, એ જ ના પાડે ને. એ પણ કહ્યું છે મેં કંઈ પણ કર્યું નથી. પાણીની અંદર સેતુમાં એમાં પાળ બાંધી અને લંકામાં ગઈ રામ ગયા, મેં એવું કોઈ કામ નથી કર્યું. બધા અવતારે જેટલું કહે એટલા બધા અવતાર ના પાડી. એને 24 અવતાર એ તમારા છે, તમે આવું આવું કર્યું છે
એ ભગવાને બધાને ના પાડી. મેં કંઈ કર્યું જ નથી એટલે તમે અમથું નકામું અનુમાન કરો છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણને કહે છે જે રાવણને જે મારવો પડ્યો એનું કારણ એની વૃત્તિ સ્ત્રીમાં ગઈ, સીતાજીમાં ગઈ, એટલે પાછો હટ્યો નહીં, એને લઈ જવી. એટલે એ શ્રી રામચંદ્રજી રાવણને એટલા માટે માર્યો. પણ તમે તો દેહ છતાં હજારોને સ્ત્રી મુકાવી, એથી મોટો કોણ અવતાર છે? કેમ મુકાવી? લોકો આમ બધાય મૂકે પણ આમ ન મૂકે, આમ સમજાયું એને. એટલા એને છૂટા પાડ્યા. બધી વસ્તુ એની શરીરમાંની સામે કહી, આણે આમ કર્યું તો આણે આમ કર્યું. ત્યારે એને અકર્તાપણું જે કહ્યું છે એવું કહ્યું એણે, પણ બધાએ જાણે છે કે આમના હાથમાં છે. અત્યારે દેશનો કોઈ મોટો માણસ હોય પણ કશું હથિયાર ના હોય ને કશું ના હોય ને હાલ્યો જાય કે હું તો તમારા જેવો છું એમ કે ભાઈ માને નહીં કોઈ. એ એમ કે તોપો ચલાવી દો એટલી જ વાર વછૂટી જ જાય ને ધડધડ બધા નવરા પડે હેઠા. એ એની પાસે. ત્યારે અકર્તાપણું મેં કાંઈ નથી કર્યું એમ પણ એને કહ્યું છે. એના બધા ચરિત્રો પાર વગરના છે. અકર્તાપણું. હવે પછી સંતોએ અને બધાએ પ્રાર્થના કરી કે ભગવાન આવી વાત તમે કોઈ દાડો નહીં કરતા કોઈને, અમને તો કંઈ વાંધો નથી, પણ જે સામાન જેવા હશે ને તમે એમ કહેશો ભગવાન નથી, તમે ખોટું કહો છો, તો પહેલાંનો તો ઠામ જ જશે, તમને ભજતો જ બંધ થશે. એ તમે કોઈને કહેતા નહીં. એટલી પછી સ્તુતિ કરી સજી મારની, તમે સર્વ કરતા છો, ધામના ધામી છો. એ શબ્દો જ આ બ્રહ્માંડમાં કોઈને બોલતા ન આવડે ને કહેતા ન આવડે અને સમજતા ન આવડે, એવા સ્વામિનારાયણ માનતા પણ ન આવડે. ત્યારે અકર્તાપણું પણ કહેલું છે, બહુ જ કહેલું છે. એ તે પ્રાર્થના કહીને એકલા ફર્યા ને વનમાં હાથ વર કંઈ નહીં. એટલે કોઈક જમવાનું આપે ત્યારે જમે, કાંઈ નહીં. અને અત્યારે આખો મતલબ ક્યાં જાવ છો? વળતા. એટલે પણ લાડવા લેતા આવજો સ્વામિનારાયણ. બે પેલો જે માણસ મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે નિશ્ચય થઈ અને એ પાછો તમને મૂકી દે છે એનું કારણ શું? ત્યારે બીજા સંતોએ કહ્યું કે એનું કારણ એ છે કે તમે એવું કંઈક મનુષ્ય ચરિત્ર એવું કરો તે પહેલાંને પડે એમ આ ભગવાન હોય તો આવું હોય? પરીક્ષિત રાજાને પડ્યો છે ને, બ્રહ્માને પડ્યો છે ને. બ્રહ્માએ શ્રી કૃષ્ણના ગોવાળિયાને બોવાળિયાને બધું વાહડા લઈ ગયેલો છે. પછી ભગવાને બીજા ઉત્પન્ન કર્યા, લઈ જાય જાણ કે નવરો પડે તો પહેરવું પાડે, બીજા ઊભા કરીશ. એ બિચારો થાકી ગયેલો છે. આની લીલામાં જ પાર્વતી ભૂલા પડ્યા ને, એટલે આનું ચરિત્ર જ અવલૌકિક. હવે પાર્વતી જેવા ભૂલા પડે તો આ રખડેલા કેટલી ઘડી ટકે. એને પેલી વાત કરી મહાદેવજીએ પાર્વતીજીને કે સીતાજીને રાવણ ઉઠાવી ગયો. તારે સીતા શું કરતી છે, રામ શું કરતા છે? કે મારે ત્યાં જવું છે કે ત્યાં નહીં. અને સમજણામાં કોઈને એ શું કામ રડે છે, શું કરવું છે, એ આને શું સમજણ પડે? એ મહાદેવજીને પડે. એટલે ના પાડી એને. આણે આઠ લીધી, મારે જવું જ છે. હવે આને રડતા જોયા. હવે રડે એટલે પેલો રાવણ અને એના જે દૂતો રાજદૂતો એ બધાએ ખબર જાણે રામ શું કરે છે. હવે તો કંઈ રડે છે એટલે એમાં કશું હોય નહીં, તાર રડે ને. એ તો ગાંડા જેવા થઈ ગયા છે ને, ઝાડને પૂછે છે. પણ એટલા માટે ગાંડા થયા કે આ ડાયા હાથમાં તારે જ આવે. પહેલાં જેને કહ્યું એટલે લડવા આવ્યા. લડવા આવ્યા એટલે લઈ નાખ્યા, હળડ 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 કરતા ને. એટલે શાસ્ત્રમાં અનંત વાત છે મારી. મેં શું એવું શાસ્ત્ર બહાર કર્યું કે આને નિશ્ચય જતો રહ્યો. ભગવાન કહે છે આ પ્રશ્નનો તમે ઉત્તર કરો કે છે. એટલે સંતોએ કે ના, એ તો તમે તમારે લઈને જ આ બધા શીખ્યા કરોડો માણસો ધર્મ, તો તમારામાં તો હોય જ ક્યાંથી? એટલે કહ્યું કે આ તો કંઈ ઉત્તર થતો નથી. તમારે કારણે જ છે આ બધું. અધર્મના મૂળ ઉખેડીને ધર્મ સ્થાપનાર તમે, કલ્યાણ કરનારા તમે, માટે તમે આ સમજાવો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્રે કરીને થાય છે. શાસ્ત્ર લાવવા પડે. શ્રી મહારાજ પોતે સ્વયં પરમેશ્વર છે
એને કોઈની વાણીનો આધાર નહીં, પણ એને આગલા શાસ્ત્રનો આધાર લીધી સમજાયો પેલાને. આપણા નંદસંતોએ જે આગળ ભગવાનના ભગત થઈ ગયા મોટા મોટા, મયુરધર રાજા, પ્રહલાદ, એ શું કામ ખેંચી લાવ્યા કે જો આણે આવું કર્યું છે તો તમે સ્વામિનારાયણ ભગવાનનું આનાથી વધારે કરો, એટલે ખેંચી લાવે. ત્યારે શાસ્ત્રે કરીને જ થાય. હવે આપણે આ પ્રહલાદજી થયા એ કોને ખબર છે? એ શાસ્ત્રોથી જ જાણીએ છીએ. નારદજીએ ધ્રુવને મંત્ર આપ્યો અને 6 મહિના સુધી એક પગે ઊભા રહ્યા, એ આપણે શાના જ જાણીએ? શાસ્ત્રોથી. બીજા લખાણથી જ જાણવાનું, બીજા શાને જાણવાનું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે જેને નિશ્ચય થાય એને શાસ્ત્રે કરીને જ થાય. એટલે જ ભગવાન સ્વામિનારાયણની જોડે શાસ્ત્રો લખાય છે. અને શાસ્ત્રમાં પરમેશ્વરના લક્ષણ કયા હોય હવે આણે જાણ્યા હોય નહીં. હવે આપણા શાસ્ત્રોમાં ભગવાન સ્વામિનારાયણના લક્ષણો આમ કરીને સમાધિ કરાવે, અનેક ધામમાં લઈ જાય, અને એ ધામના અધિપતિ એમ કે અમે બધાએ સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ ને તમે સ્વામિનારાયણનું કરજો, બધી વાત સાંભળી લાવે. એના લક્ષણ બધા કયા છે? એટલા લક્ષણ પરમેશ્વરના કયા છે? પર્વતભાઈએ ભગવાનના લક્ષણો જોયા ને 24 અવતાર દોડે દાડે જ મૂર્તિમાન, એ પરમેશ્વરના લક્ષણ છે. એ કોઈનાથી થાય નહીં. એક બાઈ કહે છે એનો છોકરો સ્વામિનારાયણ સામે કરે, પણ બાઈ નહોતી કરતી, એની માં કે તારા સ્વામિનારાયણ ઘોડી પર બેઠા અને કૃષ્ણ જેવા મને દેખાય તો હું માનું. તો ભગવાને શરીર પલટાવ્યું. આ કોઈનું કામ છે? એટલે ઘોડી અને શ્રી કૃષ્ણજીનું રૂપ ધારણ કર્યું અને બંસી વગાડી. તારે એની માએ કહ્યું તારા ભગવાન આચા. એવું તો 1000 વખત શરીર બદલ્યું. આ થતું છે કોઈનું? આપણને જે ચોટાડ્યું એમાં ફેરફાર થાય નહીં કોઈનાથી. શરીર બદલે નહીં કોઈનું. આ બ્રહ્માંડમાં કોઈનું આમણે 1000 વખત બદલાયું. ત્યારે એના લક્ષણો પરમેશ્વરના કયા છે? આવું લક્ષણ હોય, આવું લક્ષણ હોય, આવું લક્ષણ હોય, હું એ સમજાવી શકતો નથી. પણ એટલા લક્ષણો લખ્યા છે શ્રીજી મહારાજના પરમેશ્વરપણાના. માર્કંડેય મુનિએ હજુ તો આને કંઈ ખબર નથી આ શી વસ્તુ છે, તોય શરીર જોઈને કહ્યું કે આવા આવા થશે. એના લક્ષણો કીધા. કરોડો માસના નિયંતા થશે, બધા માસને ખેંચી લેશે આકાર. હજુ તો નાના છે હા, પણ એના લક્ષણો કહી દીધા. માતા પિતાને કહ્યું ને, ધર્મદેવે પોતાના બંને પુત્ર રામ પ્રતાપજી ઈચ્છારામને કહ્યું કે આમાં ભગવાનના લક્ષણ છે, એટલે તમે ભગવાન જાણજો. એને લક્ષણોથી જ ખબર પડે ને. એના શરીરમાં જતા એનું શરીરનું વર્ણન કર્યું છે. આ બ્રહ્માંડમાં કોઈનું નહીં ને, એટલે એના પગલાં જ્યાં પડ્યા ચિહ્નોવાળા હોય, કેટલા ચિહ્નો નરા. બીજાના બધા પગલાં હોય પલાસ્તર જેવા, માય લેટો નહીં એક કે કોઈ ના માનીને બધાને પ્લાસ્ટર. લાખો લોકોએ કહ્યું કે તમે ભગવાન છો, પરમેશ્વર. એની કોઈ પણ ક્રિયા આવે તો પરમેશ્વર નહીં આવે. એ લક્ષણ કયા હોય? એટલા બધા લક્ષણો સંતોએ લખ્યા છે. ખાવામાં પણ એનું લક્ષણ. હવે એવું કોઈને જમતા જ ન આવડે, એ પણ લખાણ. ત્યારે એના લક્ષણો કયા છે? પછી સંતના લક્ષણ કયા હોય કે આવા સંતો હોય, ભગવાનના સંતો હોય. હવે આ ગોપાળાન સ્વામી આ બ્રહ્માંડમાં છે કોઈ, મુક્તાન સ્વામી આ બ્રહ્માંડમાં છે કોઈ. એના લક્ષણો બધા કયા હોય કે એ સંતો તમે આવી રીતે રહેજો, એના લક્ષણો કયા હોય? અદ્ભુતાન સ્વામીને ભગવાને આજ્ઞા કરી તમે એકલા ફરો જાઓ. પછી શહેરમાં ગયા છે, આનું તેજ, એક તો એનું પોતાનું તેજ છે ને બીજું શરીરમાંનું તેજ ઉતરે છે. તે શેડો કિરણો માર્યા કરે શરીર. અને જ્યાં એ ઓટલે બેઠા એ રાજાનો મહેલ હતો, અને રાજા સામેથી જોયું કોઈ ખરેખર આ પુરુષ છે, અને અંદર લઈ ગયા. એ ગામનું નામે પણ આપ્યું છે, રાજાનું બી નામ આપ્યું છે. એ બ્રાહ્મણ હતો રાજા. પછી એનો દૂત આવ્યો કે તમને મહારાજા બોલાવે છે અંદર, કે હું નહીં આવી શકું. કે એમને કાષ્ટની સ્ત્રીની જો પુતળી હોય તો
હું નહીં રહી શકું. શું કરવા? એ સૃષ્ટિ આવીને આ આવ્યા પરમેશ્વરી ફેર છે. પછી રાજાના એક ગુરુ હતા, એક સ્થાનમાં રહેતા, અંદર રાજધાનીમાં છે. ત્યાં એવું કશું હતું નહીં. ત્યાં પછી કે એવું જ છે, ચાલો ત્યાં લઈ ગયા. પછી એની પાસે શ્રીજી મહારાજ જે કંઈ કરેલું હોય એ ચરિત્રોનું લખાણ હતું. તો પેલા રાજાના ગુરુ હતા, એણે પૂછ્યું અદ્ભુતાનંદ સ્વામીને કે આ શાનું પુસ્તક છે? કે 4 વેદ 18 પુરાણ એના ઉપરનું છે. આ તો એ બધા લખેલા, પણ આ તો પુરુષોત્તમની વાણી, પુરુષોત્તમનું ચરિત્ર એ લખેલું એને તે વાંચે. તો પેલા શાસ્ત્રીને એમ થયું, વિદ્વાન એના ગુરુ હતા એને, કે આ 4 વેદ અને 18 પુરાણ એનાથી શ્રેષ્ઠ છે, તો હું એને અત્યારે ચર્ચા કરવા જઈશ તો હું તો હારી જ જવાનો છું. એટલે કશું કર્યું નહીં. પણ રાજા એના પર મોહ પામી ગયેલા. છો ને, ભગવું લુગડું રહ્યું. પછી રાજા પછી કચેરીમાં લઈ ગયા. રાજાએ સન્માન કર્યું, રાજ બધું ઊભું થયું, પગે લાગ્યા, જોયા અમને. આવું તો કોઈ માણસ જોયેલું નહીં. બાવા જોયેલા. પછી રાજાએ સન્માન કર્યું, 500 રૂપિયા મૂક્યા, હાકાર મૂકી, બધું મૂક્યું કે અમે એને અડતા નથી. સ્વામિનારાયણે કહ્યું છે કે ધનને અડતા નહીં, એટલે મારે કામ નહીં લાગે. પછી બધા બ્રાહ્મણોને આપી દીધો. રાજાએ વિચાર કર્યો કે આ માણસ તો નહીં જ, બીજું કંઈક ગમે તે હોય. આ પૈસા મૂકે, આ પૈસા મૂકે, કોઈ પૈસા હતા તો આવો ખેલ કરેલો લુગડાનો બુગડાનો બધો, આ પૈસા મૂકે આપણને ન આઈડિયા. પછી રાજાએ એના ગુરુને કહ્યું આને રાખ્યા હોય તો બહુ સરસ, અને આને જો રાજગાદી આપી હોય તો બહુ સરસ. પછી બહુ વિચાર કર્યો કે આને રાખીએ છીએ અને એમને રાજ આપીએ અને રાજા બનાવીએ અને આપણી દીકરી છે એને આપીએ તો એ રહેશે. સ્વામીની ફરતો પહેરો મુકાઈ ગયો કે નીકળી જાય નહીં, જતા રહે નહીં. રાજાના કુંવર હતા બે, તે અદ્ભુતાનંદ સ્વામી પાસે બેસવા આવ્યા. આ પહેરો મુકાઈ ગયાનું શું કારણ? મારી પાસે કશું છે નહીં. એમનો પોલીસ પહેલાં ફર્યા કરે. બેઠા છો, તમારા પિતાજી શું વાતો કરે? આને ખબર નહીં. પેલા રાજકુંવર હતો એટલે વાતો કરતા છે. એ આ સ્વામીને કીધું કે મારા માતા મારા પિતાજી એમ કહે છે કે આ મહારાજ છે એને મારી જે બેન છે એ તમને આપવાનું કહે, અને તમને રાજ ગાદી છે તમને આપવાનું કહે. સ્વામી કે એક તો મેં પડતા મૂક્યું, વળી પાછું આ ક્યાંથી ભટકાણું. આ સાધુ જોયા કે બ્રહ્માંડમાં આ હોય આના લક્ષણ ક્યાંય. સ્વામી કે આમાં ક્યાં પાછો ભરાવશે જ મને, જવાબ ન દે એટલે પછી પરાયણે બૈરાના હાથ જલાવશે અને પરાયણે કહેશે હું જાઉં ક્યાં. પછી સ્વામી કહે છે ભગવાનને કહ્યું, હે ભગવાન મને તમે બધાય બંધનમાં છોડાઈને મને આ ક્યાં જેલમાં પુરાવ્યો પાછો વળી. એટલે પેલા જે પહેરેદાર હતા તે રાતે ઊંઘી ગયા અને દરવાજો કહે છે ખોલી અને નીકળી ગયા. તે સ્વામી કહે છે મારો જે થેલો હતો બધું હતું કંઈ લુગડું ગાભો ને એવું અને ધોત્યું, એ મેં બગલ થેલામાં નાખીને લંગોટે પહેરીને દોટ મૂકી કે છે. હવે આ જોયા ક્યાંય કોઈએ તે કંઈ પછી તો કહે છે હું કોતરડા હતા એમાં એક આમ એવું હતું કે દેખાય જ નહીં કશું, ઝાડમાં ફરી વળેલા અને કોતરડું એમાં હું બેહી રહ્યો કે છે. અને રાજાના ઘોડે સારો ફર્યા ચારે બાજુ. પેલું રાજાએ હુકમ કર્યો કે મહારાજને શોધી લાવો. ત્યાં કે હું અંદર બેહી રહેલો. પછી ઘોડા બોડા બધા ફરી ગયા અને પછી રાત્રે હું હેડો ધીમે ધીમે ફરતો વરતાલ આવ્યો કે છે. હવે આ બ્રહ્માંડમાં હોય કશું એ આમાં એનું એ સંત આવ્યા, એના લક્ષણો ભગવાને કયા, એના લક્ષણો ઉપર જ બધાને ચાલવાનું. અત્યારે પણ એના લક્ષણ બતાવેલા બધા. અત્યારે હવે આપણે કોઈ એના લક્ષણો સાધુ ના હોવ બધા એને. અત્યારે આપણા મંદિરમાં કોઈ સાધુ ગાંજો પીવે અને કોઈ આમ બેહીને સભામાં લઈને કરે, ઉપાધિ આવે બીજું કંઈ, એટલે કાઢો ગાંજો ફૂક્યો. અને અહીં તો મોટા બાવા હોય, મોટા જબરદસ્ત 1.5 ફૂટની ચલમ રાખે. જે એક ખેંચે તે 10 ફૂટ ધુવાડો ઊંચો ચડાવે
અને એનો ચેલો કહે ને આપણા હા આપણા ગુરુ શું ચલમ પીવે છે, એક ફૂંક મારે 10 ફૂંક ચડાવે છે. આવી કોઈને ચલમ પીતા આવડે એમ કે એના લક્ષણો બધા કયા શ્રીજી મહારાજ એ આ બ્રહ્માંડમાં નહીં, એ પણ આપણા ધર્મગ્રંથોમાં લખાયેલા બહુ જ પુષ્કળ લખેલા કે તમે આમ કરજો, તમે આમ કરજો, તમે ભજન છોડતા નહીં. શિક્ષાપત્રીમાં લખ્યા, સત્સંગી જીવનમાં લખ્યા. ત્યારે એક જોવાલાયક સાધુ શ્રીજીમાના વખતમાં હતા અને એને જોતા બધા શાસ્ત્રે કરીને જે નિશ્ચય થાય એ અચળ રહે. એમાં બધું આવે એટલે પહેલામાં એક જોઈને બેઠો ને પેલું ન દેખે તો તરત જ વાંધો. અને શાસ્ત્રને વિના પોતાને મનની કલ્પના એ કર્યો હોય તો એ નીચે ટળી જાય છે. માન્યું કે આ ભગવાન છે કે નથી, કે નથી. જે જાય છે એણે મારા શાસ્ત્રો જ વાંચ્યા નથી, અને મેં જે કર્યું છે એ બધું લખાયું છે, અને એ જો વાંચે તો એને ક્યાંય વાંધો પડવાનો જ નથી, પડવાનો જ નથી ને. અને ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શ્રીજી મહારાજ કે શાસ્ત્ર છે. અમે એક એવી વાત સમજાવે કે એમ કબૂલ જ કરવું પડે બધાને. અને જેણે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા જ નથી, જે લખાણ થયા છે આગલા એ કોઈ સાંભળ્યા નથી, કેટલાય સાંભળ્યા જ નથી, એ પણ એ જાણે છે. ભગવાન કહે છે શાસ્ત્ર કોઈ દિવસ સાંભળ્યા નથી. એવા જે અજ્ઞાની જીવ છે, શાસ્ત્ર કેવું હોય તે ખબર નહીં, ક્યાંથી આ ક્યાં લખ્યું છે તે ખબર નહીં, તેને વિશે પણ આ માં કહેવાય, આ બેન કહેવાય, આ દીકરી કહેવાય, અને આ સ્ત્રી, એની વિક્તિરૂપ જે ધર્મની મર્યાદા તે આ દિન સુધી ચાલી આવે. કેટલી મર્યાદા લોકો, કેટલી મર્યાદા બાંધી એને આ દિવસ ચાલી આવે છે. પણ એ શાસ્ત્રમાં લખાણ થયેલું કે કરેલું એ લખાણ સાંભળ્યું નથી એવા માસમાં પાળે છે. ધર્મની પ્રવૃત્તિનું કારણ શાસ્ત્ર. હવે કેટલું ભગવાને સમજાયું કે માં, બેન, દીકરીને સ્ત્રી, 4 વસ્તુ એને ઊભી કરી. હવે કેટલી મર્યાદા. હવે માને જ કહેવાય, એનો અમુક રીતે સ્પર્શ થાય, પગે લગાય. બેન હોય ને આ રીતે કરીને પછી સામે આપવાની, પણ એની સાથે લગ્ન ના કરે. દરગાહમાં છે નકામું બાર કોકનું લાવવું, એકનું આપી આવવું, બીજાને લઈ આવવું. ઘરમાં શું ખોટું છે તો પછી પણ એ માણસ પછી આગળ જઈ શકે નહીં, ભ્રષ્ટ થઈ જાય. પરમેશ્વર ભજવાની તો સમૃદ્ધિ જ જતી રહે. એટલે એને ધર્મ મર્યાદા બાંધી કે આ પ્રમાણે કરશે તો જ આ મર્યાદા રહેશે, નહીં તો નહીં. એ આ દિન સુધી ભગવાન કે ચાલી આવે છે, પણ એ શાસ્ત્રથી ચાલી આવે. એનું કારણ શાસ્ત્ર છે, એ લખેલું છે. ક્યાં લખ્યું છે એ ખબર નથી. માટે મારા સ્વરૂપનો નિશ્ચય થઈને ટળી જાય છે, તેને મારા શાસ્ત્રના વચનમાં પ્રતીતિ નથી. અત્યારે પોણા ભાગના ભગવાન સ્વામિનારાયણ સ્ત્રી તો હોય પણ શાસ્ત્રોમાં વાંચતા નથી. એ નથી વાંચતા એટલે ગમે ત્યારે એને નિશ્ચય જતો રહેવાનો છે. એ જાણતો કાંઈ નથી. એટલે દાદા ખાચરને આટલું બધું કરીને કાંઈ મનમાં થાય ને એને ત્યાં ભગવાન કાંઈ વાણી ઉચ્ચારે છે. જે વાણી એ શબ્દમાં ઉતરી એનું શાસ્ત્ર બન્યું, વચનામૃત બન્યું, અને ભગવાને જે લીલા કરી એ બીજા ગ્રંથોમાં ઉતરી. જે કંઈ કરતા જાય એ ઉતરતું જાય. અને એમણે એટલી સ્પષ્ટ વાણી સમજાવી છે કે પૂરું માણસ એને પરમેશ્વરના લક્ષણો, ગુણો, સમર્થપણું એમણે પોતે સમજાવેલું છે. શાસ્ત્રના વચનમાં જેને પ્રતીતિ નથી, એટલે આપણા મૂળ ગ્રંથો છે એમાં પ્રતીતિ નથી, એ તો કેવળ મનમુખી છે. મનમાં એને માન્યું, મનમાં ન માન્યું નથી તો એમાં થઈ ગયું. અત્યારે એમ કોઈ કે સરકારને કોણ માને છે? કંઈક ગુનો કરે હમણાં ખબર પડે. કોઈક રાજના માણસને એક થપાટો મારી જો હમણાં ખબર પડે. કોણ માને છે? માને છે જો ભયસાપ કેવડાવી દે રાતે અને રાત્રે. એ મનમુખી છે. પછી સ્વામિનારાયણ માનતા, હું તો સ્વામિનારાયણ નથી માનતો. હવે તને કોણ માને છે?
પેલી વાત તો એ છે ને પાછી એ મનમુખી એટલે મન કે એને આગળ ધર્યું, એને શાસ્ત્ર કે ન ધર્યું. એ ભગવાન કહે છે મનમુખી છે અને નાસ્તિક છે. નાસ્તિક એટલે ના પાડે છે ના પાડે છે, એને નાસ્તિક કહેવાય. વસ્તુ હોય ને ના પાડે એને, એ તો નાસ્તિક નકામું છે ને હાવ. અને જો શાસ્ત્રની પ્રતીતિ હોય તો કોઈ કાળે પરમેશ્વરથી વિમુખ થાય જ નહીં. એટલો બધો નનસંતોએ કહ્યું છે ને ભગવાને પોતે પણ એટલું સમજાવ્યું છે ને એટલું કર્યું છે, જાય જ નહીં ને. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારું કોઈ પણ ચરિત્ર શાસ્ત્રમાં નથી, અને એમના ચરિત્રો પરથી શાસ્ત્ર ઊભા થયા. મારા સ્વરૂપનો જેને અડગ નિશ્ચય થાય છે, અડગ ડગે જ નહીં, અડગ નિશ્ચય થાય, ડગે જ નહીં કોઈ દાડો, એ મનમાં નહીં, બીજું બધું ચાલે, આ નહીં. અને કલ્યાણ પણ ત્યાંનું જ થાય છે. અને એ ધર્મમાંથી કોઈ કાળે ડગે નહીં. અને જે ડગે છે એ મૂળ શાસ્ત્રો વાંચેલા જ નથી એણે. અત્યારે સ્વામિનારાયણ ભગવાનનો જે સંપ્રદાય ધખમખે છે એને ચાલે છે, એના શાસ્ત્રો પર ચાલે છે. જેમ ગાડીઓ તે હડહડાટ જાય છે એ રોડને કારણે અને બોર્ડને કારણે, કોઈને પૂછે જ નહીં. અમદાવાદ કેટલા કિલોમીટર, કેટલા અહીંથી એટલા કિલોમીટર, એમ સ્વામિનારાયણે તમામ જાતના આ જીવને ચાલવાના રસ્તો કરી આપ્યો અને બધું સમજાવી આપ્યું. એને શાસ્ત્રો કહેવાય છે. એક શબ્દ ખોટો ન પડે. આ જે કથા થઈ એ બે વસ્તુ એમાં મુખ્ય આવી. એમાં સજી મહારાજ પ્રશ્નનો ઉત્તર કર્યો. એક તો નિશ્ચય થઈને ટળી જાય છે, એ વાતો કેટલા અમે પણ જોયા છે ને, કેટલાય પેલા પૂનમ ભરતા હોય ને આવતા હોય ને પછી બંધ થઈ જાય, કાં તો બાધા રાખે 3 પૂનમ ભરવી, પછી ક્યાં ભરવી છે પૂનમ, ખબર જ નહીં કાંઈ. ત્યારે શાસ્ત્રો જે છે એ જ નિશ્ચય કરાવે. અને અત્યારે કરોડો જે માણસો સ્વામિનારાયણને પુરુષોત્તમ જાણીને ભજે બાઈને ભાઈ, એ એના શાસ્ત્રોને આધારે, બીજા કશો આધાર નહીં, એની વાણીને આધારે. અને વાણી જે છે એ શબ્દમાં ઉતરે, શબ્દમાં જે ઉતરે એનું શાસ્ત્ર થાય. શાસ્ત્ર જે થયું એ કે એમ કરો એ પ્રમાણે થઈને ઊભું રહે, એનું નામ શાસ્ત્ર કહેવાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતે શાસ્ત્રો કરાવ્યા, સત્સંગી જીવન કરાયું, શિક્ષાપત્તિ લખી, દેશના વિભાગ કર્યા, તમારે ક્યાં પૈસા આપવા, કેટલા આપવા, કોને આપવા. કોઈ વસ્તુ આ સંપ્રદાયમાં અજાણ નહીં. એકે એક દુનિયાના તમામ અવતારોના શાસ્ત્રો પણ એ જાણે બધા જ. અને બીજે દુનિયામાં બીજું વાંચે નહીં એવું ગલાવેલું, એટલે વાંચે નહીં. અહીં તો ભાગવતે બધા જાણે, રામાયણે જાણે, એકે એક શાસ્ત્ર જાણે. એટલા ભગવાને શાસ્ત્રોની ગોઠવણી કરી. ત્યારે શાસ્ત્ર વાંચ્યા નથી એને સ્વામિનારાયણને કંઈ પણ ખબર પડવાની નથી. જે શાસ્ત્રો છે એ જો વાંચે તો એ ભગવાન સ્વામિનારાયણને પુરુષોત્તમ જાણે અને બીજું કંઈ કરે નહીં. ત્યારે શાસ્ત્રો સજીમાના જે છે એમાં એમનું સમર્થપણું, અસમર્થપણું, કરતાપણું, અકર્તાપણું, એ બધી વસ્તુ એમાં આવે. કેટલી આવે કે એનો કંઈ પાર નહીં. શાસ્ત્ર તમે વાંચશો તો આ જે જગતના માણસો ચારે બાજુ રખડ કરે છે તો એ બેહતા નથી. અને સામે એવા હોય માણસા, પછી આમ જોવે, હાથ પોળો કરો જઈ, પછી એનો નિર્ણય આપે. આના નિર્ણયમાં શું નીકળે? સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રો વાંચવાથી તમામ મંત્રોનો સાર, તમામ તીર્થોનો સાર, તમામ જે કંઈ કહેવાનો સાર સ્વામિનારાયણ છે. એ ભગવાનના સ્વરૂપનો નિશ્ચયને કરાવનાર શાસ્ત્રો છે. અને એ શાસ્ત્રોને કારણે આજ હજારો આપણા ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી, સંતો, હરિભક્તો, બાઈ ભાઈ, એ જે સ્વામિનારાયણને પુરુષોત્તમ જાણે છે એ શાસ્ત્ર વાંચેલા છે. એટલા માટે આ વચનામૃતમાં જે પ્રશ્ન પૂછાણો અને 2 પ્રશ્નો પૂછાણા એ શ્રી મહારાજે એના અલૌકિક ઉત્તર આપ્યા છે. એ ઉત્તરમાંથી આપણે વધારે ને વધારે દ્રષ્ટિ એ રાખવાની કે શ્રીમાના શાસ્ત્ર વાંચવા.
નન સંતોને લખેલા કીર્તનો વાંચો, એ તમને કોઈ દાડો પરમેશ્વરના સ્વરૂપથી વિમુખ થાવ જ નહીં. મુખ ફરી ગયું એટલે પછી તો કંઈ રહ્યું નહીં ને. ત્યારે શ્રીજીમાના શાસ્ત્રો શ્રીજીમાના સ્વરૂપમાં ચોંટાડશે અને શ્રીજી મહારાજ જે ક્રિયા કરી છે એ પરમેશ્વરપણાની કરી છે, એટલે એ આગો પાછો થાય જ નહીં ને. અને શાસ્ત્ર વાંચશે એને 1000 દુઃખ આવે માણસના, રાજ્યના, લોકના, તોય પણ એ સ્વામિનારાયણ કરવાનો છે. અરે જે કરવું હોય તે કર, એનું કારણ છે શાસ્ત્રો. એટલે આ વચનામૃતમાંથી તમે સાંભળ્યું, એમાંથી તમે શાસ્ત્રો વાંચવાની ટેવ પાડજો. જો શાસ્ત્ર નહીં વાંચો તો તમારે ક્યાંક ગમે ત્યાં જવું જ પડશે, અને જેમાં કાંઈ ન હોય એને પણ તમારે માનવું પડશે. એ તમને આ એક પરમેશ્વરનો નિશ્ચય થાય તો માણસનું બતાવેલું કંઈ તમને ગમે જ નહીં ને કરે જ નહીં ને. એટલે શ્રીજીમાના શાસ્ત્રો મેળવીને એક નિયમ જ રાખો કે રોજ વાંચવું જ, અને વાંચશો તો તમે ભગવાનના ભગત થશો ને કોઈ દાડો સ્વામિનારાયણથી વિમુખ નહીં થાવ. એ વિશે શ્રીજી મહારાજે ઘણું સમજાવ્યું અને પરોક્ષનું દ્રષ્ટાંત આપ્યું કે જગતમાં શાસ્ત્રોથી જ ધર્મ પ્રવર્તે છે. મા બેન દીકરીનો જે ધર્મ પળાય છે એ શાસ્ત્રોથી જ પળાય છે. એ મારા શાસ્ત્રોથી જ મને તમે પરમેશ્વર જાણશો અને મારાથી વિમુખ નહીં બનો, એ એમની ખાતરી છે પોતાની. એટલે આ વચનામૃતમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એ અને ભગવાને જે ઉત્તર કર્યો એ અલૌકિક છે ને. કાયમ શાસ્ત્ર વાંચવાનો અભ્યાસ કરવો, એનાથી કોઈ દાડો સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય જશે નહીં. અને જેટલા આપણે નિશ્ચય કર્યા છે એ બધા ઘડીક વારમાં તૂટી જશે. એવી રીતે સારંગપુરનું 13મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.